P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં શહીદ દિન નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। સુરત શહેરના માતાવાડી વિસ્તારમાં આવેલ નીલ માધવ ઇમ્પેક્સ, રોયલ ઇમ્પેક્સ, ધરતી ડાયમંડ, સહયોગ ડાયમંડ, A.H. કુમાર જેમ્સ, રામેશ્વર ઇમ્પેક્સ, ગોરસિયા ડાયમંડ, M.V. જેમ્સ તેમજ 108 જેટલી ડાયમંડ કંપનીના સહયોગથી શહીદ દિવસ નિમિત્તે ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। તમામ ડાયમંડ કંપનીના કર્મચારીઓ દ્વારા વહેલી સવારથી જ બ્લડ આપવા માટે મોટી ભીડ જોવા મળી હતી। ત્યારે રત્ન કલાકારો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરી દેશના વીર જવાનોને શહીદ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સુરત શહેરના કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા તેમજ સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશભાઈ માવાણી, રિટાયર આર્મી ઓફિસરો તેમજ ઓન ડ્યુટી આર્મી ઓફિસરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે તમામ મહેમાનોનું ડાયમંડ કંપનીના માલિકો દ્વારા આર્મી મેન ઓફિસરો અને મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે મોટી સંખ્યામાં બહેનો પણ હાજર રહી હતી। શહીદ દિન નિમિત્તે રક્તદાન કરનાર દાતાઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શહીદ દિન નિમિત્તે માતાવાડી વિસ્તારમાં આવેલ 108 ડાયમંડ કંપનીના રત્ન કલાકારો ભાઈઓ દ્વારા 1400 થી વધુ બોટલોનું રક્તદાન કરી રક્તની જરૂરિયાત પૂર્ણ કરી હતી। જ્યારે સુરત શહેરમાં વધુમાં વધુ લોહીની જરૂર પડતી હોય છે, ત્યારે જરૂરિયાત લોકોને ઇમરજન્સી લોહી મળી રહે તે માટે મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો કે આવા કાર્યક્રમોમાં હાજરી આપી વધુમાં વધુ રક્તદાન કરીએ। મારું નામ જગદીશ લુકી, મારા મિત્ર એવા પરેશભાઈ સહયોગ ડાયમંડ, રમેશભાઈ ડાંખરા, રોયલ ઇમ્પેક્ટ, 108 કંપની મળીને પૂરા વરાસા રોડની બધાના સાથ સહકારથી એટલું મોટા પ્રમાણમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે। એક જાણે પરિવાર થઈને સાથે કરે છે। શહીદ દિવસ મેન સિલેક્ટ કરવાનું કારણ એ છે કે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જે લોકો હસતા હસતા ફાંસીના માથડે ચડી ગયા, એની યાદગારી માટે આપણે દેશે શું કર્યું? તો સામાન્ય એક નાગરિક તરીકે અમારી ફરજમાં આવે છે કે અમે એના નામનું એક બ્લડ ડોનેશન સારો કેમ્પ કરી અને યાદગારી નિમિત્તે એને શ્રદ્ધાંજલિ આપીએ। એથી લઈને બહુ ખૂબ પૂર્વ સૈનિકો પણ ખૂબ મોટી પ્રમાણમાં આવ્યા, એ બધાનું પણ સન્માન થયું છે અને રાષ્ટ્રભાવના જાગૃત થાય એવી કોશિશ કરીએ છીએ નાની। અને બધા સુરતવાસીઓને હું નમ્ર અપીલ કરું છું કે આવી ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રભાવનાની અંદર જોડાવ અને બધા સાથ સહકારથી આવો ક્યાંક ને ક્યાંક કાર્યક્રમ કરો તો જેથી કરીને એક બોટલ લોહીથી કોઈનો જીવ બચાવી શકે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। ખાસ કરીને 108 કંપની આમાં સહયોગી બની છે। કેટલી બોટલ રક્ત એકત્ર 800 બોટલ તો અત્યાર સુધીમાં થઈ ગયું છે 11 વાગ્યા સુધીમાં, પણ 1500 ક્રોસ કરી દેશે, મને પૂરેપૂરો વિશ્વાસ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।